મોર્નિંગ. ગયા વિડિયોમાં આપણે યુનિટ 1 વિશે ભણ્યા. બરાબર, યુનિટ 1 આપણે પૂરો કર્યો. જો તમે ગયો વિડિયો ના જોયો હોય તો ફરી એકવાર જોઈ લેવો, તેનો વ્યવસ્થિત અભ્યાસ કરો. આજે આપણે યુનિટ 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 2 અને એમાં પાર્ટ 1. બરાબર, જો તમે આ વિડિયો જ્યારે પણ જોતા હો ત્યારે બુક અને પેન પેન્સિલ જોડે લઈને બેસો. તો ચાલો આપણે શરૂ કરીએ. યુનિટ 2 અને એમાં એક્ટિવિટી 1 ઓન પેજ નંબર 15. એક્ટિવિટી 1 માં શું કહ્યું છે જુઓ. લિસન એન્ડ એક્ટ, વર્ક ઇન ગ્રુપ. સાંભળો અને ભજવો અને ગ્રુપમાં કામ કરો. જો અહીંયા આપણને હોડી બનાવવાનું કહ્યું છે. હોડી આપણને બધાને બનાવતા આવડે છે, પણ એના જે ઇન્સ્ટ્રક્શન છે, એની જે સૂચનાઓ છે એ અહીંયા ઇંગ્લિશમાં આપેલી છે અને સરસ મજાની આકૃતિ આપેલી છે. તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલા સ્ટેપ 1. આનું નામ જ છે યુનિટ 2 નું સ્ટેપ બાય સ્ટેપ. તો સૌથી પહેલું સ્ટેપ શું છે? ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર. ટેક અ સ્ક્વેર શીટ. સ્ક્વેર એટલે કે ચોરસ. બરાબર, એક ચોરસ કાગળ લો. પછી શું કહ્યું છે? ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. ફોલ્ડ એટલે કે એને વાળી દો, એની ગળી કરો. આપણે જ્યારે કપડાને ગળી કરીએ, કોઈ બી કાગળને વાળી અને ફોલ્ડ કરી કહેવાય. તો આ કાગળને વાળો. ક્યાંથી વાળો? મિડલ. મિડલ એટલે કે વચ્ચે, વચ્ચેથી વાળો. હોરિઝોન્ટલી એટલે કે આડું. બરાબર, એટલે તમને જુઓ બીજા નંબરની આકૃતિમાં દેખાય છે એ રીતે તમને આડો કાગળ, આડું એક લંબચોરસ મળશે. અહીંયા આપણે ફોલ્ડ એટલે કે વાળવું. બરાબર, અને ફોલ્ડનું ઓપોઝિટ આપણે અહીંયા લખશું અનફોલ્ડ. FOLD ફોલ્ડ એટલે કે વાળવું, ઘડી વાળવી, અને એનું ઓપોઝિટ થશે અનફોલ્ડ. UNFOLD. ઓકે, ફોલ્ડ એનું અનફોલ્ડ. તો શું કહ્યું છે? આ કાગળને વચ્ચેથી આડો વાળો, કે જેથી તમને આવું જે તમને બીજા નંબરની આકૃતિ દેખાય છે એવો એક લંબચોરસ મળશે. નેક્સ્ટ, હોરિઝોન્ટલી. હોરિઝોન્ટલી એટલે કે આડું. બરાબર, અને એનું ઓપોઝિટ આપણને એની નીચેની જ લાઈનમાં આપેલું છે. જુઓ, then fold it again vertically as shown. પછી ફરીથી કાગળને તમે જ્યારે આડો એકવાર વાળ્યો હોય, તમને એક આડું લંબચોરસ મળી ગયું. બરાબર, પછી ફરીથી એ કાગળને ફોલ્ડ કરો. ફરીથી એ કાગળને ઊભો ફોલ્ડ કરો. બરાબર, એટલે હોરિઝોન્ટલી એટલે આડું અને એનું ઓપોઝિટ થશે વર્ટિકલી એટલે ઊભો. તો આ પણ એકબીજાના ઓપોઝિટ છે, તો આપણે લખશું હોરિઝોન્ટલી એટલે આડું અને એનું ઓપોઝિટ થશે વર્ટિકલી એટલે ઊભું. બરાબર, તો હવે જુઓ, હવે જ્યારે તમે ફરીથી કાગળને વાળશો ત્યારે તમને ફરીથી એક ચોરસ મળશે. you get a folded square. હવે તમને એક વાળેલો ચોરસ મળશે. આપણે બધાએ હોડી બનાવેલી જ છે. બરાબર, એટલે આપણને આના સ્ટેપ સારી રીતે આવડે છે. now fold the flaps backward. હવે જે ચાર ભાગ છે એમાંથી એક ભાગને પાછળની તરફ વાળો. બરાબર, અને પછી શું કહ્યું છે? fold remaining 3 flaps as shown. જો આકૃતિ 4 માં આપણને બતાવ્યું છે એક ભાગ છે એને પાછળની તરફ વાળવાના અને બીજા જે 3 ભાગ છે એને આગળની તરફ વાળવાના. એટલે આપણને એક શું મળશે? કેપ મળશે. now you get a triangle. હા, હવે તમને એક ત્રિકોણ મળશે. બરાબર, આકૃતિ 4 માં બતાવ્યું છે એ પ્રમાણે. ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ. બરાબર, put your finger inside the triangle to make a cap. હવે આ ત્રિકોણની અંદર તમારી આંગળી મૂકો અને એક ટોપી જેવું બનાવો. પછી શું કહ્યું છે? now make the two ends of the cap meet. હવે ટોપીના બંને છેડાને મેળવો. એટલે તમને ફરીથી સરસ મજાનું એક ટ્રાયંગલ મળશે. carefully pull the base. base એટલે કે બંને છેડાને ધ્યાનપૂર્વક ખેંચો. press
them sideways. સાઈડમાંથી બંનેને પ્રેસ કરો. Your boat is ready. તમારી હોડી તૈયાર છે. બરાબર? તમે ઘરે પણ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ હોડી બનાવી શકો છો. કાગળ લઈને તમારે પ્રયત્ન કરવાનો. હવે આપણે જઈએ છીએ એક્ટિવિટી 2. જો એક્ટિવિટી 2 માં પણ આપણને એક પ્રયોગ આપ્યો છે. હોમમેડ હાઉસ ફ્લાય. બરાબર? એક્ટિવિટી 2 હવે આપણને અહીંયા કીધું છે. એક્ટિવિટી 2 નું નામ છે હોમમેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ. એટલે કે માખી અથવા તો મધમાખી ને પકડવા માટેની એક ટ્રીક, એક છટકું. બરાબર? માખી કે મધમાખીને પકડવા માટેનો એક પ્રયોગ. તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. Mosquitoes and flies are nasty pests. Mosquitoes and flies, માખી અને મચ્છર એ ખૂબ જ ખરાબ જીવજંતુઓ છે, ખૂબ જ ત્રાસદાયક જીવજંતુઓ છે. They spread એટલે કે ફેલાવવું. તેઓ ફેલાવે છે મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ જેવા રોગો ફેલાવે છે. We have swarms of flies and mosquitoes in monsoon and winter. આપણે મોન્સૂન અને વિન્ટર, મોન્સૂન એટલે ચોમાસું, વિન્ટર એટલે શિયાળો. આપણે ચોમાસામાં અને શિયાળામાં જોઈએ છીએ swarms of flies and mosquitoes. swarms એટલે કે ટોળું, flies and mosquitoes એટલે કે માખી અથવા તો મચ્છરોનું ટોળું આપણે ચોમાસામાં કે શિયાળામાં જોઈએ છીએ. We try to kill them. આપણે તેમને try એટલે કે પ્રયત્ન કરવો, kill એટલે કે મારી નાખવો. આપણે તેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. But પણ it is very difficult to catch a fly or a mosquitoes. પણ માખી કે મચ્છરને પકડવાનો આપણે જ્યારે પ્રયત્ન કરીએ છીએ ખૂબ જ અઘરું છે. આપણે તેમને ઇઝીલી પકડી શકતા નથી. ડિફિકલ્ટ એટલે કે અઘરું અને એનું ઓપોઝિટ થશે ઇઝી એટલે સહેલું. આ ઘણીવાર એક્ઝામમાં ઓપોઝિટ પૂછાય છે. બરાબર? તો હવે આપણે લખશું ડિફિકલ્ટ એટલે અઘરું અને ઇઝી એટલે સહેલું. તો આપણે માખી અને મચ્છરને મારવાનો પ્રયત્ન કરીએ છીએ પણ it is very difficult to catch them or kill them. પણ તેમને પકડીને તમને મારવું એ તો ખૂબ જ અઘરું છે, ખૂબ જ ડિફિકલ્ટ છે, અઘરું છે, સહેલું નથી. So we become the victims of their bites. તેથી આપણે તેમના victims એટલે કે શિકાર અને of them bite એટલે કે તેમનો ડંખ, તેમના ડંખનો આપણે શિકાર બનીએ છીએ. We apply many insecticides એટલે કે જંતુનાશક દવાઓ. આપણે ઘણી બધી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ પણ they are not much effective એટલે કે અસરકારક, પણ તે વધારે અસર કરતી નથી. આપણે માખી અને મચ્છરને મારવા માટે ઘણી બધી એવી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ પણ તે વધારે અસરકારક હોતી નથી. It is a simple trap. Here is an easy solution. અહીંયા માખી અને મચ્છરને પકડવા માટેનું એક ઇઝી સોલ્યુશન, એક સરળ ઉપાય આપેલો છે. સોલ્યુશન એટલે ઉપાય, ઇઝી એટલે સરળ. We can prepare આપણે તૈયાર કરી શકીએ છીએ. પ્રિપેર એટલે કે તૈયાર કરવું. We can prepare a trap to catch or kill the flies and mosquitoes. આપણે માખી અને મચ્છરને પકડવા માટેનું એક છટકું, એક ટ્રીક, એક પ્રયોગ તૈયાર કરી શકીએ છીએ. It is a simple trap. આ એક સહેલો પ્રયોગ છે, ખૂબ જ સહેલું છટકું છે. To make this trap we require the following things.
તૈયાર કરવા માટે રિક્વાયર એટલે કે જરૂર હોવી, આપણને જરૂર પડશે ધ ફોલોઈંગ થિંગ્સ. ફોલોઈંગ એટલે કે નીચેની વસ્તુઓની જરૂર પડશે. કઈ કઈ વસ્તુઓ? તો જુઓ, સૌથી પહેલું an empty plastic bottle of water. empty એટલે કે ખાલી. પ્લાસ્ટિકની બોટલ, જે આપણે પાણી ભરીએ છીએ એવી એક ખાલી પ્લાસ્ટિકની બોટલ. જો તમે બુક પેન પેન્સિલ જોડે લઈને બેઠા હો તો નીચે આપણને ચિત્ર આપેલું જ છે, પ્લાસ્ટિકની બોટલ આપેલી જ છે. તો સૌથી પહેલા સ્ટેપમાં શું કીધું છે? કઈ કઈ વસ્તુ જોઈશે? એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. પાણીની ખાલી, એમ્પ્ટી એટલે ખાલી, પ્લાસ્ટિકની બોટલ. બરાબર? એમ્પ્ટી એટલે ખાલી અને એનું ઓપોઝિટ થશે ફૂલ એટલે કે ભરેલું. આ પણ ઓપોઝિટ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. એમ્પ્ટી એટલે ખાલી અને એનું ઓપોઝિટ થશે ફૂલ એટલે કે ભરેલું. બરાબર? પછી શું જોઈશે? અ પેર ઓફ scissors, કાતર જોઈશે. સેલો ટેપ ઓર ગમ ટેપ. સેલો ટેપ જોઈશે કે પછી ગુંદર જોઈશે. ડિશ વોશિંગ લિક્વિડ બાર. ડિશ વોશિંગ લિક્વિડ, તમે જો સ્પેલિંગો લખ્યા હોય આના 3 ટાઈમ તો તમને ખ્યાલ હશે. ડિશ વોશિંગ લિક્વિડ એટલે કે વાસણ ઘસવાનું પ્રવાહી, એ જોઈશે. હવે ફૂડ આઇટમમાં કઈ કઈ વસ્તુઓ જોઈશે? ખોરાકમાં કઈ કઈ વસ્તુઓ જોઈશે? વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ્સ. સફરજનના નાના નાના ટુકડા. 5 grams ઓફ સુગર. 5 ગ્રામ ખાંડ જોઈશે. એન્ડ few drops of lemon juice. અને લીંબુ પાણીના થોડા ઘણા ટીપા. આટલી વસ્તુ આપણને માખી કે મચ્છરને પકડવા માટે જે આપણે છટકું તૈયાર કરવાના છીએ એના માટે જોઈશે. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. નીચેની સૂચનાઓને અનુસરો. ટેક અ પ્લાસ્ટિક બોટલ. સૌથી પહેલા તો એક પ્લાસ્ટિકની બોટલ લો. કટ ઇટ ઇન્ટુ 2 pieces as shown in the picture. હવે નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે તેને 2 ભાગમાં કટ કરો. રિમૂવ ધ કેપ ફર્સ્ટ. કેપ એટલે કે એનું ઉપરનું ઢાંકણું. બરાબર? એનું ઢાંકણું ઉપરનું ખોલી દો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. જે ઉપરનો નાનો ભાગ છે એને નીચેની તરફ વાળો. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. એનો જે આપણે ઢક્કણને દૂર કર્યું એ ભાગને બોટલની અંદરની તરફ મૂકો. અટેચ 2 parts with the stapler or piece of tape. બંને ભાગને સ્ટેપલરની મદદથી અથવા તો સેલો ટેપની મદદથી ચોંટાડો. Put or drop the food at the bottom of the bottle. બોટલના તળિયે જે ખોરાક ફૂડની જે આઇટમો છે એ બધી નીચે મૂકો. Our device, the mosquito trap is ready. આપણું જે સાધન છે માખી અને મચ્છરને પકડવાનું એ તૈયાર છે. જો બોટલના બંને ભાગને કઈ રીતે અટેચ કરવાનું એ નીચે આપણને ચિત્રમાં આપેલું છે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. તમારા ઘરમાં, ઓરડામાં અથવા તો તમારા ઘરમાં તેને હેંગ એટલે કે લટકાડી દો. હાઉ ઇટ વર્ક્સ. હવે કઈ રીતે કામ કરે છે? માખી મચ્છર કઈ રીતે પકડાશે? તો જુઓ, અહીંયા આપણને સરસ મજાની એની પણ માહિતી આપી છે. સુગર વોટર એટલે કે ખાંડનું પાણી. ડિશ વોશિંગ લિક્વિડ એટલે કે વાસણ ઘસવાનું પ્રવાહી. એન્ડ અધર ફૂડ આઇટમ્સ, અને બીજી જે ખાવાની વસ્તુઓ will attract the flies and mosquitoes. એ માખી અને મચ્છરને attract એટલે કે આકર્ષે છે. they will enter the trap. તેઓ આ છટકામાં, આ જે આપણે બનાવ્યું છે બોટલ, એમાં તેઓ પ્રવેશે. they will fall into the liquid. તેઓ આ લિક્વિડમાં પડશે. their wings will be wet. wings એટલે કે પાંખો અને wet એટલે કે ભીનું. તેમની પાંખો ભીની થઈ જશે. wet એટલે ભીનું અને wet નું ઓપોઝિટ શું થશે? dry. dry એટલે સૂકું. બરાબર? wet એટલે ભીનું અને dry
ભીનવા પડશે, પછી એ જે લિક્વિડ છે એમનાથી એમની પાંખો ભીની થઈ જશે અને પાંખો ભીની થશે, they will not able to fly back. તેથી તેઓ ફરીથી ઉડી શકશે નહીં. તો આ રીતે આપણે માખી અને મચ્છરને પકડી શકીએ છીએ. નીચે એક નોટ આપી છે, નોંધ. The distance between upside down leg and the liquid, જે બોટલનો ઉપરનો જે ભાગ છે, જે ઢાંકણાવાળો ભાગ અને જે નીચેનું લિક્વિડ, એ બંનેનું અંતર should not be more than 2 cm. 2 cm થી વધારે હોવું જોઈએ નહીં. બરાબર? તો આ જે એક્ટિવિટી જે 2 છે, માખી અને મચ્છરને પકડવા માટેનું છટકું, એ આપણે ભણ્યા. તો એની ઉપરથી તમારે પેજ નંબર 17 ઉપરની જે એક્ટિવિટી છે, ટ્રુ ઓર ફોલ્સ, અને નીચેની ખાલી જગ્યાઓ, એક્ટિવિટી બી અને સી, પેજ નંબર 17 ઉપર એક્ટિવિટી બી અને સી એ તમારે પૂરવાની રહેશે. બરાબર? રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ઇન ધ બોક્સ. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ. જે વાક્યો ખોટા છે તેને સુધારીને નીચે ફરીથી લખવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, પહેલું હું સમજાઈ દઉં તો મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ. એ શું કહ્યું છે કે મોસ્કિટોઝ અને ફ્લાઇઝ, માખી અને મચ્છર, એ આપણા સ્પર્ધકો છે. ના, તો વાક્ય ખોટું છે. તો આપણે બોક્સમાં શું લખશું? ફોલ્સ. અને નીચે વાક્યને સુધારવાનું છે, તો શું લખશું? મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ. એ ત્રાસદાયક જીવજંતુઓ છે. બરાબર? તો આ રીતે તમારે બાકીની એક્ટિવિટી પણ કમ્પ્લીટ કરવાની રહેશે. એના પછી છે એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 માં ધ્યાન આપીએ. Activity 3 on page number 18. Read the process stitching buttons. કઈ પ્રોસેસ, કઈ પ્રક્રિયા આપણને આપી છે? સ્ટિચિંગ બટન. સ્ટિચ એટલે કે સીવવું. બટનને ટાંકવાની પ્રક્રિયા આપી છે. આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેમને હજી સુધી બટન ટાંકતા આવડતું નહીં હોય. બરાબર? તો ચાલો આપણે આજે એના વિશે અભ્યાસ કરીએ કે જેથી તમને પણ બટન ટાંકતા આવડી જાય. તો જુઓ, થિંગ્સ રિક્વાયર્ડ. સૌથી પહેલા આના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? નીડલ, નીડલ એટલે સોય. થ્રેડ, થ્રેડ એટલે દોરો. બટન એટલે બટન. પીસ ઓફ ક્લોથ, પીસ એટલે ટુકડો, ક્લોથ એટલે કાપડ, એક કપડાનો ટુકડો. આટલી 4 વસ્તુની આપણને જરૂર પડશે. સ્ટેપ કીધા છે એના. સૌથી પહેલા શું કરવાનું? તો ટેક અ નીડલ, ટેક અ પીસ ઓફ થ્રેડ. ટેક અ નીડલ, એક સોય લો. ટેક અ પીસ ઓફ થ્રેડ, એક દોરાનો ટુકડો લો. પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈસ, દોરાને સોયમાં પરોવો. મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ એન્ડ મેક અ નોટ. દોરાને સોયમાં પરોવ્યા પછી દોરાના બંને છેડાને મેળવીને મેક અ નોટ, KNOT. નોટ એટલે કે ગાંઠ, ગાંઠ મારવી. બરાબર? પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ. પુટ એટલે કે મૂકો. પ્લેસ એટલે કે જગ્યા, યોગ્ય જગ્યાએ, કપડાના યોગ્ય જગ્યા પર બટન મૂકો. પિયર્સ ધ નીડલ, પિયર્સ એટલે કે પસાર કરો. સોયને પસાર કરવાનું કહે છે ફ્રોમ બીનીથ ધ ક્લોથ. કાપડના નીચેના ભાગમાંથી સોયને એકવાર પસાર કરો. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઇન્ટ. બટનનું જે કાણું છે અને સોયનો જે પોઈન્ટ છે એ બંનેને મેચ કરો અને પછી પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ. અને પછી બટનનું જે કાણું છે ત્યાંથી સોયને પસાર કરો. સ્ટ્રેચ ધ નીડલ ટુ અ ફૂલ લેન્થ. આખો દોરો ઉપરની તરફ ખેંચો. પિયર્સ ધ નીડલ બીનીથ ધ બટન હોલ. ફરીથી આ જ પ્રક્રિયા કરવાની છે. બટનના બીજા કાણામાંથી સોયને પરોવો. Pierce it upward and back downward for 3 or 4 times. સોયને એક કાણામાંથી નાખીને નીચેથી
ઉપરથી ખેંચો. આ રીતે 3 થી 4 વાર આની આ પ્રક્રિયા કરો. ઇન ધ એન્ડ, અંતે બ્રિંગ ધ નીડલ beneath the cloth, અંતે બટનના કાણામાંથી સોયને નાખીને tie a knot beneath the cloth and cut the thread, કપડામાંથી નીચેથી પસાર કરો અને ગાંઠ બાંધીને દોરો કાપો. બરાબર? તો આ હતું સ્ટિચિંગ બટન્સ, બટનને સ્ટિચ બટન ટાંકવાની પ્રક્રિયા. એના પછી કયું છે એક્ટિવિટી 4, રીડ ધ ડાયલોગ. અહીંયા નીચે આપણે ડાયલોગ આપ્યા છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. મહેશને બેંકમાં ખાતું ખોલાવશે. he goes to the bank. તે બેંકમાં જાય છે. he meets the manager. તે ત્યાંના મેનેજરને મળે છે. શું કહે છે? મહેશ says, મહેશ બોલે છે, મે આઈ કમ ઇન સર? સાહેબ, હું અંદર આવી શકું? મેનેજર says, yes you may. હા, તું આવી શકે. what can I do for you? હું તમારા માટે શું કરી શકું? મહેશ says, મહેશ કહે છે, I want an SD account to be opened in the bank. મારે બેંકમાં SD ખાતું ખોલાવવું છે. સ્મોલ ડિપોઝિટ એકાઉન્ટ, SD એકાઉન્ટ એટલે કે સ્મોલ ડિપોઝિટ એકાઉન્ટ. મેનેજર સેઝ, ઓકે, ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ. મેનેજરે કહ્યું, સારું, આ ફોર્મ લો, જે બાજુના પેજ ઉપર તમને ફોર્મ દેખાય છે એ. આ ફોર્મ લો અને ફિલ ધ ડિટેલ્સ, માહિતી બધી અંદર ભરો. મહેશ સેઝ, સર, આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. મેં ફોર્મ ભરી નાખ્યું છે, ભરી દીધું છે. મેનેજર સેઝ, નાઉ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. હવે તમારો ફોટોગ્રાફ અહીંયા પેસ્ટ કરો, એટલે કે અહીંયા ચોંટાડો, એન્ડ સાઇન ઇટ, અને અહીંયા સહી કરો. મહેશ સેઝ, હિયર ઇટ ઇઝ. આ રહ્યું. મેનેજર સેઝ, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ? તમે કેટલા પૈસા જમા કરાવવા માંગો છો? ડિપોઝિટ એટલે કે જમા કરો. મહેશ સેઝ, 500 રૂપીસ, 500 રૂપિયા. મેનેજર સેઝ, ઓકે, નાઉ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. હવે ત્યાં જે કેશિયર બેઠા છે, જે પૈસા લેતા હોય, એમને તમારું ફોર્મ અને તમારા પૈસા ત્યાં આપો. હી વિલ ગીવ યુ અ પાસબુક. તે તમને પાસબુક આપશે. મહેશ સેઝ, થેન્ક યુ સર. આભાર સાહેબ. અને આ રીતે બાજુમાં ફોર્મ આપ્યું છે, એનો તમારે અભ્યાસ કરવાનો. એમાં જે માહિતી તમને લગતી હોય એ તમારે ખાનામાં ભરવાની રહેશે. હવે આપ્યું છે એક્ટિવિટી 6. એક્ટિવિટી 6 માં શું કીધું છે? વર્ક ઇન પેર, જોડીમાં કામ કરો. લક્ષ્મણ prepared a set of cards to show how to make a lemon sherbet. લક્ષ્મણે એક કાર્ડનો સેટ તૈયાર કર્યો. હાઉ ટુ મેક અ લેમન શરબત, કઈ રીતે લીંબુ શરબત બને એના અલગ અલગ કાર્ડ તૈયાર કર્યા છે. બટ હી ફોરગોટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન. કાર્ડ તો એને તૈયાર કર્યા, પણ એની ઉપર એ સૂચના લખવાની ભૂલી ગયો છે. બરાબર? ફોર ઈચ કાર્ડ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ બ્લેન્ક્સ. અને બ્લેન્કમાં તમે લોકો ઇન્સ્ટ્રક્શન, સૂચનાઓને લખો. જો નીચે આપણને ચિત્રો આપ્યા છે અને કૌંસમાં એક વર્ડ આપ્યો છે, એ વર્ડ ઉપરથી અને ચિત્રોની મદદથી આપણે આ બધી સૂચનાઓ લખવાની છે, અને પછી આપણે એ સૂચનાઓને ક્રમમાં ગોઠવશું કે લીંબુ શરબત કઈ રીતે બને, એની પ્રક્રિયા કઈ રીતે છે. તો જુઓ, પહેલું આપણને કૌંસમાં કીધું છે મિક્સ. તો શું લખશું? મિક્સ વેલ. બરાબર? બીજા નંબરમાં કૌંસમાં કીધું છે કટ. તો જો લક્ષ્મણ શું કરી રહ્યો છે? લીંબુને કટ કરી રહ્યો છે, તો આપણે એમ લખશું કટ લેમન્સ ઇન્ટુ હાફ. ત્રીજા નંબરે ટેક આઉટ સીડ્સ, એના બીજડા કાઢી રહ્યો છે, તો શું લખશું આપણે? ટેક આઉટ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. ગ્લાસમાંથી બીજડા કાઢો. ચોથા નંબરે pour, pour એટલે રેડવું, POUR, pour એટલે રેડવું. pour some water in the glass. ગ્લાસમાં થોડું પાણી રેડો.
પાંચમી સૂચના છે એ જે ખાંડની બરણીમાંથી ખાંડને પાણીમાં નાખી રહ્યો છે, તો આપણે લખશું એડ 1 સ્પૂન ઓફ સુગર, 1 ચમચી ખાંડને ઉમેરો. એડ અ લિટલ સોલ્ટ, થોડુંક મીઠું નાખો. સ્ક્વીઝ એટલે કે લીંબુને નિચોડો. સ્ક્વીઝ each half pieces into the glass, લીંબુના દરેક ટુકડાને ગ્લાસમાં નિચોડો. હવે આ તો આપણે સૂચના તૈયાર કરી, બરાબર, પણ હવે આપણે આ સૂચનાઓને જેમ લીંબુ શરબત બને એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ નીચે લખવાની રહેશે. સાતે સાત સ્ટેપ તમારે નીચે આ ઉપર જે છે ને આડા છે અને નીચે આપણે એને ક્રમમાં ગોઠવવાનું છે. તો આ પણ પ્રોસેસ તમારે ઘરેથી લખવાનું રહેશે અને એની ઉપરથી તમારે પાછળના જે ક્વેશ્ચન આન્સર છે એ પણ લખવાના રહેશે, બુકમાં જ પૂરવાના રહેશે, બરાબર. હવે જોઈએ એક્ટિવિટી 7. એક્ટિવિટી 7 માં એક પ્રયોગ આપ્યો છે આપણને પેજ નંબર 22 ઉપર, જે તમે તમારી સાયન્સની બુકમાં પણ ભણી ગયા હશો, બરાબર. રીડ ધ પ્રોસેસ. મટીરિયલ્સ એટલે કે સાધન સામગ્રી. સાયન્સની ભાષામાં મટીરિયલ્સ છે સાધન સામગ્રી આપણે કહીએ છીએ. તો જો આ પ્રયોગમાં કઈ વસ્તુઓની જરૂર પડશે? હાફ કટ પ્લાસ્ટિક જાર, અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી. 2 સ્ક્રૂ, 2 ખીલીઓ. કોપર વાયર એટલે કે તાંબાનો વાયર. 2 ટેસ્ટ ટ્યુબ, 2 કસનળી. ડ્રાય બેટરી સેલ ઓર 6 વોલ્ટ બેટરી, ડ્રાય બેટરી અથવા તો 6 વોલ્ટની બેટરી. પછી અને સલ્ફ્યુરિક એસિડ, બરાબર. આટલી વસ્તુની આપણને જરૂર પડશે. પ્રોસિજર, જો પ્રોસિજરનો સ્પેલિંગ જુઓ, એને શું વંચાય? પ્રોસિજર એટલે કે પદ્ધતિ. સાયન્સની ભાષામાં કહીએ તો પદ્ધતિ. તો સૌથી પહેલા ટેક અ પ્લાસ્ટિક જાર, એક પ્લાસ્ટિકની બરણી લો. કેવી? હાફ કટ એઝ શોન ઇન ધ ફિગર. ફિગર એટલે કે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક પ્લાસ્ટિકની અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી લો. પછી શું કહ્યું છે? મેક 2 હોલ્સ એટ ધ બોટમ. બરણીના તળિયે મેક 2 હોલ્સ, 2 કાણા પાડો. ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ, અને 2 કાણાને ખીલીઓ વડે બંધ કરી દો, ફિટ કરી દો. રિમેમ્બર એટલે કે યાદ રાખો, there should not be any water leakage. સહેજ પણ પાણી એમાંથી લીક થવું જોઈએ, પાણી નીચે એમાંથી પડવું જોઈએ નહીં. એ રીતે બંને કાણાને ખીલીઓની મદદથી ફિટ કરી દો. જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂ. ખીલીઓના બંને છેડાને જોડાણ કરો. શેના વડે જોડવાનું છે? વિથ બેટરી ઓર ડ્રાય સેલ. બેટરી અથવા તો ડ્રાય સેલની મદદથી બંને ખીલીઓને જોઈન કરો. જે ખીલીઓના બહારના છેડા છે એને બેટરી અથવા તો ડ્રાય સેલ સાથે જોડવાની છે, જો આપણને ચિત્રમાં બતાવ્યું એ પ્રમાણે, બરાબર. નાઉ ફિલ હાફ ઓફ વોલ્ટામીટર વિથ ધ પ્યોર વોટર. હવે શુદ્ધ પાણી વડે આખી જે બરણી છે આખું વોલ્ટામીટરને ભરી દો. ચોખ્ખા પાણીથી વોલ્ટામીટરને ભરો. એડ 4 or 5 drops of sulfuric acid. સલ્ફ્યુરિક એસિડના 4 કે 5 ટીપા નાખો. The water will become a good conductor. પાણી એ વીજળીનું સારું વાહક બની જશે. આ પ્રયોગ તમે ઓલરેડી તમારી સાયન્સની બુકમાં ભણેલા જ છો, બરાબર, એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આજે આપણે 7 એક્ટિવિટીનો અભ્યાસ કર્યો છે. એ 7 એક્ટિવિટી તમારે વ્યવસ્થિત ફરીથી વિડીયો જોઈને એક્ટિવિટીમાં જે કંઈ પ્રશ્નો લખવાના આવે છે, એક્ટિવિટી 7, એક્ટિવિટી 6 પૂરવાની છે તમારે અંદર, બરાબર, એક્ટિવિટી 2 તમારે અંદર પૂરવાની છે. આ રીતે તમારે ઘરે વ્યવસ્થિત એનો અભ્યાસ કરવો, બરાબર. અને અંદર જે એક્ટિવિટી પૂરવાની છે એ તમારે હોમવર્કમાં